પણ સાથે જ જગદીશભાઈ આરવીએનએલ હોય અત્યારના આજે આપણે અગર નજર કરીએ તો એક મોટો ઓર્ડર પણ મળ્યો છે રેલટેલને જો કે મળ્યો છે, પણ આખું સેક્ટર કઈ રીતના તમે જોશો? હું તો આખા રેલવેના તમામ શેર પર ખાસો એવો બોલીશ છું, કારણ કે અત્યારે એનો ભાવ 391-92 આસપાસ ચાલે છે. આમ તો થોડી પોઝિટિવ મોમેન્ટમની આ પર્ટિક્યુલર શેર છે. અને તમે જુઓ કે આ જે પર્ટિક્યુલર જે શેર છે એને બહુ પોતે જે પરફોર્મન્સ છે એ કન્સિડરેબલ મારી દ્રષ્ટિએ તો દે હેવ ડન એક્સ્ટ્રીમલી વેલ. એમનું ભલે રેવન્યુ તમે જુઓ તો લગભગ હું માર્ચ 2025ની વાત કરું છું, કોન્સોલિડેટેડ એન્ડિંગ માર્ચનું લગભગ 6,427 કરોડની આસપાસ હતું અને નેટ પ્રોફિટ લગભગ 406 કરોડની આસપાસ હતો. એટલે કંપની ડેફિનેટલી સારી છે. તમે જો યર ટુ યર એને કમ્પેર કરો તો, અને કંપનીમાં એવું કંઈ ખાસ વિશેષ ખોટું નથી. થોડું ઘણું એ લોકોને પ્લસ માઇનસ ચોક્કસ થયા કરે, કારણ કે તમને જો દરેક વર્ષે કંપની સેમ પ્રોફિટ બનાવે એવું તો શક્ય નથી. પણ અને જે રીતે રેલવેનો વિકાસ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, હું તો બોલીશ એટલા માટે છું કે એક નવી રેલવેની જે ફ્રેટ કોરિડોર ચાલુ થવાની છે ફ્રોમ દિલ્હી ટુ મુંબઈ, આજે ને કાલે લગભગ તમે એના સમાચાર ચોક્કસ સાંભળશો. અને પછી જે તમને બાકીની જે પેસેન્જર રેલ ટ્રાફિક માટે જે છે રેલવે, એમાં તમે નવી ટ્રેનો પણ દોડાવશો. વંદે ભારત વિશે સરકારે ઘણીવાર ઘોષણા કરી ચૂકી છે. એટલે આઈ એમ ક્વાઇટ બુલિશ ઓન ઓલ ધ રેલવે સ્ટોક્સ. એટલે થોડો ઘણો કદાચ તમને આમાં સેટબેક કદાચ ચોક્કસ દેખાશે, પણ બહુ વિશેષ ચિંતા કરવાની જરૂર નથી. કંપની હેઝ નોટ ડન ધેટ બેડ. એકાદ વર્ષમાં કંપનીનું ડેફિનેટલી પરફોર્મન્સ ખરાબ રહ્યું છે. 30-35% જેટલું નેગેટિવ રિટર્ન આપ્યું છે. પણ એનું ઓલ ટાઈમ હાઈ તમે જુઓ તો 650ની ઉપર હતો એનો ભાવ. અત્યારે લગભગ એનાથી અડધો થઈ ગયો છે. તો આ જાતના શહેરોમાં તમારે ચોક્કસ વેલ્યુ બાઇંગ, હું તો માનું છું કે રેલવેમાં તમારે થોડો લાંબા ગાળાનો અભિગમ રાખવો પડશે. અત્યારે માર્કેટ કન્ડિશન થોડી જરા સેન્ટિમેન્ટલી ખરાબ છે, એટલા માટે તમને આ બધું દેખાય છે. જી, તો રેલવેમાં ઓફકોર્સ તમે નિવેશ કરી શકો છો. જે રીતના અહીંયા કામકાજ આપણે જોઈ રહ્યા છીએ અને લોંગ ટર્મ જો હોરાઇઝન હોય તો આ સેક્ટરને જરૂરથી તમારે ધ્યાનમાં રાખવું જોઈએ.